નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં। આજથી રાજ્યના વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે। જોકે આજથી લઈને આવનારી 6 તારીખ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ પણ વરસી શકે છે। આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનું જોર વધુ જોવા મળશે, ત્યારે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં પણ આજે મધ્યમથી ભારે વરસાદ વરસવાની શક્યતાઓ રહેલી છે। બંગાળની ખાડી પરથી આવેલી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 3 દિવસ હજુ પણ સારો વરસાદ વરસે એવી શક્યતાઓ છે। આજે કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ છે અને આવનારા 3 દિવસમાં રાજ્યના કયા કયા વિસ્તારોમાં સારો વરસાદ વરસશે એ તમામ માહિતી વિશે વિડીયોમાં આગળ વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે। મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 172 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। ગઈકાલે સવારે 6 વાગ્યાથી લઈને આજે સવારે 6 વાગ્યા સુધીમાં રાજ્યના 172 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે। જોકે સૌથી વધુ વલસાડના વાપીમાં 7.25 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વલસાડના કપરાડામાં 6.5 ઇંચ વરસાદ વરસ્યો છે। આજે ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે, તો સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતાઓ રહેલી છે। અહીંયા તમે જોઈ શકો છો તે મુજબ આજે ખાસ કરીને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસવાની પણ શક્યતાઓ છે। જ્યારે સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદર આ જિલ્લાના કેટલાક છૂટાછવાયા વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ રહેલી છે। જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટના કેટલાક વિસ્તારોમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ કોઈક સ્થળે વરસી શકે। જોકે કચ્છના છૂટાછવાયા વિસ્તારોમાં પણ સામાન્ય છાંટાછૂટીથી લઈને હળવા વરસાદી ઝાપટા જોવા મળે એવી શક્યતા છે। જોકે આજે ખાસ કરીને કચ્છના વિસ્તારોમાં વરસાદનો જોર ઓછો રહેશે, પરંતુ ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અતિ ભારે વરસાદ વરસવાની પણ શક્યતા છે। જ્યારે 4 તારીખ અને 5 તારીખની જો વાત કરીએ તો 4 તારીખે અને 5 તારીખે પણ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે। જ્યારે સૌરાષ્ટ્રમાં ખાસ કરીને ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગરના કેટલાક વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસે એવી શક્યતાઓ છે। જોકે તે સિવાય કચ્છના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા જોવા મળી શકે છે। જોકે કોઈક સ્થળે ભારે વરસાદ વરસી જાય એવી શક્યતાઓ પણ રહેલી છે। જોકે હાલના હવામાન મોડેલો પ્રમાણે આજે વરસાદનો રાઉન્ડ છે તે આવનારી 6 તારીખ સુધી સક્રિય રહી શકે છે, જેમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ શક્યતાઓ છે। જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે।